Let us start probability. Exercise कौन सी ले रहे हो? 1.1 1.1 some number. example 3 1.1 example 3. Where do you dictate the question first? find the sample space for randomly selecting one minister and one deputy minister from 4 persons. એટલે આપણે ઓર્ડરમાં જઈ રહ્યા છે ને ભાઈ. હા લાસ્ટ લેક્ચરમાં આપણે રેન્ડમ सम्स લીધા હતા. હવે ઓર્ડરમાં ફ્રોમ ફર્સ્ટ. ઓકે. એટલે હવે પહેલો આ છે નંબર 3. ઓકે પરિવાર બોલો. write the sample space for randomly selecting one minister and one deputy minister from 4 persons. 4 persons suppose A B C D બરાબર 4 persons છે એમાંથી કોઈ પણ એક મિનિસ્ટર કયો કીધો તો પહેલા One minister મિનિસ્ટર એટલે 4C1 કોઈ પણ એક મિનિસ્ટર આવી ગયો અને ડેપ્યુટી બાકી કેટલા રહે 3 4C1 બાકી રહે 3 તો એમાં એક ડેપ્યુટી મિનિસ્ટર આવી જાય C1 નો એઝ ઇટ ઇઝ 12 હવે તમારે 12 કેવી રીતે જોવું હોય તો પણ કરી શકાય AB AC AD બરાબર then BA BC BD ખ્યાલ આવે ને હું 12 તમને કરી બતાવું છું then CA CB CD DA DB and DC. Okay, so very simple sum. This one is 1, 2, 3, 4, 5, 6. कोई पण एक मिनिस्टर तो डेप्यूटी मिनिस्टर तो डेप्यूटीज वाइस वर्सा. Next example 4. A balanced coin is thrown in a random experiment till the first head is obtained. Till the first head is obtained. first head is obtained. परिवार बोला समझना थोड़ा डिफिकल्ट है तुम्हारा The मतलब. balanced coin is thrown in a random experiment till the first head is obtained. એટલે ત્યાં સુધી તમારે ટોસ કરવાનો જ્યાં સુધી ફર્સ્ટ ટેલ ના ટેલ લખેલું હેડ ઓકે હવે કઈ રીતે આ બને સપોઝ એવું બને કે પહેલા ટાઈમમાં હેડ આવી જાય ખ્યાલ આવે ને તમે કોઈન ઉછાળો તો પહેલામાં જ હેડ આવી જાય અધરવાઇઝ પહેલી વાર ટેલ આવે બીજી વાર હેડ આવે એવું બને કે બે વાર ટેલ એકવાર હેડ 1 2 3 બની શકે એવું T T T T H એટલે આમ તો આને ઇન્ફિનિટ કહેવાય ઇન્ફાઇનાઇટ આને ઇન્ફાઇનાઇટ પૂછ્યું હશે જો ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ The experiment is terminated with the trial of first head. Write sample space of this experiment and state whether it is finite or infinite. ખ્યાલ આવી ગયો ક્યાંય સુધી ગયે જ જાય કારણ કે પહેલી વાર આવે જેવું જરૂરી નથી ફર્સ્ટ ટાઈમ આવી જાય તો આવી જાય તો પહેલા ટેલ આવે પછી આવે પહેલા બે ટેલ આવે પછી આવે સાયમલ્ટેનિયસલી એટલે આ રીતે કરી દેવાનું ઇન્ફાઇનાઇટ ઓકે પણ આમાં એવું બી આપણને નથી કીધું કે પોઈન્ટ કેટલા ટોસ કરે આ પોઈન્ટ જ આ લખેલું પોઈન્ટ A balanced coin. બરાબર ઓકે વિચિત્ર લોજિક છે વિચિત્ર લોજિક કહીને જ લઈ શકું ઓકવર્ડ છે તમને સમજવામાં તકલીફ પડે આમ યાદ રહી જાય પણ સમજવામાં તકલીફ પડે નેક્સ્ટ સમ નંબર કયો આવ્યો 7. બોલ દે One family is selected from the families having 2 children. one family is selected From the families having 2 children. having two children એવું કે શું તો બહુ અનક્લિયર One family is selected from the families having 2 children. having two children બરાબર હવે two children હોય તો સેમ્પલ સ્પેસ કઈ રીતે હોય જો બંને બાપા હોય પહેલો બાપ હોય બીજો બાપ હોય એટલે પહેલા બેબી ડબુડીઓ લઈએ પછી ગર્લ બોય પહેલો બોય આવે પછી ગર્લ બોય એવું બી બની શકે અધર અને Boy. ફાઇનલી બંને બાપા હોય ઓકે જે ડોક્ટર સાહેબ ઓકે ચલો હવે શું કીધું છે એને The sex of the children from each Ah. family is noted. નોટેડ લખી દીધું State the sample space of this experiment and write the sets showing the following events. ઓ First, નંબર 1 event A1, one child is female. ફિમેલ ના લખો ગર્લ લખવું જોઈએ ખરેખર ગર્લ લખવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ ફિમેલ વન ઇઝ ફિમેલ
FM લખો તો બાર ફાઇનાન્સ મિનિસ્ટર Event. ફિમેલ Second, Overlap. event. કરું ને Overlap. બોલો ભાઈ let you tell me આ ટોટલ સેમ્પલ સ્પેસ આવી ગયો ચાર. one is female ક્યાં? ના ત્રણ જ છે. At least more. at least ક્યાં લખ્યું ના એ તો સેકન્ડ છે. Three. બોલો one is Yeah. female ફિમેલ ને ગર્લ લખવું જોઈએ આપણે ખરેખર હવે મેલ ના લખાય ફેમિલી ચિલ્ડ્રન માટે મેલ ફિમેલ ઓછું લખાય ઠીક છે હવે બે આવે ફિમેલ એટલે ગર્લ ને જોઈ લો વન ઓનલી વન બાબો બેબી ઓકે સેકન્ડ At least one child is a female. at least one female એ ટુ હશે હા, હે? એ two. at least one એટલે વધારે વધારે પણ પણ હોઈ શકે. હોઈ શકે તો it will be આ બે તો ખરા જ ને બાબો બેબી ગર્લ બોય અને girl. at least એટલે બે હોઈ શકે નેક્સ્ટ છે હજુ? Sum number 8. એટલે પતી ગયું પછી સારું સમ નંબર 8 થઈ ગયો છે. 8 થઈ ગયો છે હા. નેક્સ્ટ 9 એક્ઝામ્પલ 9 Two numbers are selected at random from the first five natural numbers. just a minute first five natural numbers 1 यानी 2 3 4 One, two. one. કેટલા નંબર સીધા તમે 5 C2 how just I am telling 1 1 1 2 1 3 1 4 1 5 2 3 2 4 2 5 3 4 3 5 અને 4 5 જોઈ લો તમે બરાબર બધી કેમ ગયા 1 2 3 4 5 6 7 8 9 11 ના થાય એકવાર મેં કંઈક વધારે લખ્યું One, one. One, one. અરે 1 1 સોરી 1 2 આવે ને એક્સ્ટ્રીમલી સોરી એટલે ટોટલ કેટલા થયા 10 બોલો ફર્સ્ટ ઓપ્શન The sum of two selected numbers is at the is at least 6 six is Same way. divided by event A. બોલ ફરી બોલ The sum of two selected numbers is at least six. એટલીસ્ટ 6 અને એ કહીએ છે આપણે એ સમ ઇઝ એટલીસ્ટ માટે બીજો વર્ડ છે મિનિમમ એટલે ભૂલ પડે નહીં મિનિમમ કેટલો હોય સમ 6 જોઈ લો તો 2 4 પહેલે લીધું 6 ટોટલ હોવું જોઈએ 1 5 1 5 હા બોલતા જાઓ તમે 1 5 Two, five. 2 4 એક મિનિટ પહેલા 6 લઈ લો ને પછી આગળ કઈ નહીં બોલો વાંધો નહીં ચલો 1 5 2 4 2 5 ભાઈ એટલીસ્ટ કીધું છે એટલે 6 થી વધારે હોય તો ચાલે So 3 3 4 4 3 5 Five, 4 5 3 4 3 5 4 4 5 એટલે કેટલા થાય 6 થાય ને પ્રોબેબિલિટી માંગી હતી? હજી તો બાકી છે. ના ના એવું નહીં એની પ્રોબેબિલિટી ફાઇન્ડ પ્રોબેબિલિટી લખ્યું છે sets. ખાલી સેટ ઓકે નો પ્રોબ્લેમ એના અંદર જ. એના અંદર છે પછી આન્સર તો હા બોલો આગળ બોલો The sum of two selected numbers is even is denoted by event B. ઓકે સમ ઇઝ ઇવન બરાબર હવે ઇવન માં કયું લેશો બોલો One, three, one. 1 3 1 5 હા એટલે ઓર્ડરમાં લો ને 1 5 2 4 2 4 3 બરાબર 2 5 5 3 5 બસ. એટલે કેટલા લે 4 ઇઝ ઇટ ક્લિયર તમે બોલો છો એટલે કોઈ ઇશ્યુ નથી મજા આવે આ અમુક આ લોજિક મૂકે છે આ બધું બરાબર નેક્સ્ટ બોલો Write the sets showing the following events and answer the following given એટલે સેટ એટલે આ રીતે લખજો પહેલા હું બોલ્યા ને તો સેટ કીધું છે સેટ બોલો First, આ U કરીને એવું કરવાનું. હા આ કયું આ યુઝ કહેવાય અને યુઝ કહેવાય સેમ્પલ સ્પેસ આજે લખશો ને આ બ્રેકેટમાં લખવાનું કોઈ વચ્ચે ભલે આ સ્મોલ બ્રેકેટ એટલે bracket ની અંદર bracket. બ્રેકેટ ની અંદર આ રીતે લો ને ફરી દો બસ સેટ લખ્યું ને સેટ સેટ વર્ડ ચલો નેક્સ્ટ first U. ઓ એટલે યુ એટલે હવે વન આ ખાલી ઇવેન્ટ નક્કી કરી આ ઇવેન્ટ નથી આપણે એ બી કહી દે ચાલો પણ એ બી કરવાનું છે. બી બરાબર હવે પહેલું શું કીધું છે યુ U.
વી હેવ ઓલરેડી ડન ઇટ 10 થાય આપણે લખ્યું છે એટલે ફરી લખવાની જરૂર નથી. Second Next. C into A. સેકન્ડ એ તો પછી આમ અને આને 1 કે આને 2 ચાલો ફિર 3B is આઈ યાર ઓકે નેક્સ્ટ 4A આમ A union B. યુનિયન કહેવાય. એ યુનિયન બી આને યુનિયન કહેવાય. યુનિયન એટલે ઓર મેં એટલે આ લખ્યું પહેલા કે સેમ્પલ સ્પેસમાં ધીમે ધીમે લેવલ અપવર્ડ જતું જશે. એ ઓર બી યા તો એ માં હોય યા તો બી માં હોય. યુ વિલ ફાઇન્ડ ઇઝીલી એ માં હોય અથવા બી માં હોય. બોલો One fine. આ તો બધા ખરા Uh, તો બધા જ આવશે ને 6 + 4 then પડે તો હું શું કહું છું એ ખબર પડે છે? A માં હોય યા B માં હોય બરાબર. તો A માં આ છે ને B માં આ છે. પણ અમુક overlap બી થાય છે ને. આ છે 1, 5, જોઈ 2, લઈશું. 4. હા ચાલો એક પહેલા લઈ લો. પહેલા લઈ લો. 1 5 2 4 2 5 પહેલા આને લઈ લો. 3 4 3 5 4 5 ચલો બાકી બોલો મને આમાં ના હોય બધા જ. 1 3 1 3 બસ. આવી ગયા 1 5 ચેક કરી લેવાનું આમાં કોઈ રસ્તો નહીં. 2 4 આવી ગયો 3 5 has taken place. The 7 થાય 7 ખાલી મને એટલું જોઈએ પણ ફાઇન્ડ પ્રોબેબિલિટી લખ્યું છે ખાલી સેટ જ છે એટલે પ્રોબેબિલિટીમાં કઈ નહીં આને એમ કહેવાય પ્રોબેબિલિટી m upon n n એટલે 10 અને m કેટલા છે 7 this is probability. પછી યુનિયન બીમાં ખબર ના પડે. યુનિયન ઓર માટે યુઝ થાય. A માં હોય યા B માં હોય બંનેમાં કોમન ના હોવા જોઈએ એટલે A ના બધા મેં લઈ લીધા ઓર B માં બી હોય કોમન ના હોવા જોઈએ. સમજવું આ બધા એક બંનેમાં રીતે કોમન કે કોમન કયા હતા જો આ 1 5 કોમન હતો ને 2 4 કોમન કોમન સેન્સ કોઈ રિપીટ ના થવા જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ યુનિયન. યુનિયન એટલે ઓર A ઓર B પણ બંને પછી આપણે લખ્યા જ ને 1 5 2 4 એ લખ્યા જ ને અરે આપણે પણ ઉપર છે. જો આ પહેલા લખી દીધું અને B માં એટલે આમાં જે કોમન હોય એ ના લેવાય. અચ્છા હા, પાછું નહીં. હા પરિવાર ના લેવાય. પેલો બોલ્યો ને ઓવરલેપિંગ ટૂંકમાં થાય બધું એક એક લખ્યું. ધેટ ઇઝ ફોર યુનિયન. હજુ હું બધો મીનિંગ સમજાવું તો ઇન્ટરસેક્શન બી આવશે પણ હું વેન ડાયાગ્રામ ડ્રો કરું તો તમે કન્ફ્યુઝ થાવ. ખરેખર સ્કૂલમાં તો એવું કહેશે વેન ડાયાગ્રામમાં ને એમાં 3-4 લેક્ચર લેશે પછી આવે છે. 3 લેક્ચર ગયા. મેં કીધું તો ખરું યાર ત્યાં સુધી સમ સ્ટાર્ટર ને યુ વિલ કન્ફ્યુઝ લોટ. એના કરતાં પડે એવા દેવાય. યુનિયન એટલે સિમ્પલ વર્ડ્સ છે ઓર સર આને શું કહેવાય? યુનિયન And એન્ડ એટલે ઇન્ટરસેક્શન એવું કહી શકે. લો લખી દો A યુનિયન B બરાબર. ચાલો નેક્સ્ટ A intersection. A intersect B A બરાબર. એન્ડ એટલે શું A માં હોય અને B માં હોય બંનેમાં. A and B એટલે બંનેમાં હોય. તો બોલો ચલો આવડે છે ચાલો બંનેમાં હોય. મેં ટિક કરી દઉં 1 5 1 5 2 5 4 અને 3 5 બંનેમાં હોય. Is it clear now? So 1 5 2 4 2 4 2 5 3 5 3 next A પછી આપો. oh બરોબર. KS આમ મને એવું લાગે કે પેલું કરાવવું જોઈએ પણ તમે બધા કન્ફ્યુઝ છો ડાયરેક્ટ મેથડ નહીં. It has પછી ખાલી બસ આ જે બીજા બે છે. એક just આને કોમ્પ્લિમેન્ટરી કહેવાય. બતાવો તમે. અમુક વસ્તુ બતાવું તો બધાને ખ્યાલ આવશે. આખું યુ છે સેમ્પલ સ્પેસ બરાબર. આ એક ઇવેન્ટ એ કહી દઈએ અને ઓકે સિમ્પલ સાવ સિમ્પલ છે. આને એ કહીએ આપણે. હવે કોમ્પ્લિમેન્ટરી એટલે શું? ઇટ ઇઝ નોટ અરાઇઝિંગ ઇન A. A માં ના હોય પણ યુ માં તો હોય. Opposite word is maybe appropriate. Opposite word could be appropriated. કેમ? આ A છે
આ જે રહ્યું ને આ યુ છે આખો, બરાબર. હવે આ બધું રહ્યું ને એને શું કહેવાય? એરેસ. અપોઝિટ. એટલે એ માં ના હોય. આર યુ ગેટિંગ? આપણે એ લખ્યું, બરાબર છે. હવે એ માં ના હોય અને હજી ક્લેરિફાય કરવું હોય તો યુ જે છે એમાંથી એ માં ના હોય. ચલો એવું શું લાગે તમને? 1, 2. It is a common sense. You have to find. એટલે આ 6 સિવાય. Is it clear? તો કયા રહે બોલો? 1, 2, 1, 3, 1 2 1, 3. 1, 4. હા બોલો. પછી 2, 3. ને જોજો આમાં હોય બી ખાસ 2 3 જોઈ લો કઈ રહે છે હવે. આમ જોયેલા 10 હતા કે નહીં, યુના કેટલા એલિમેન્ટ્સ હતા? 10 અને એના કેટલા હતા? ખાનગીમાં કહું તો થોડા જ રહે. આ ખાનગી વસ્તુ છે યાર મને, કારણ કે બાર રૂલ તમે પૂછો. અમુક વસ્તુ પ્રોબેબિલિટી કોમન સેન્સ થી આવડશે એટલું થિયરીથી નહીં આવે. ક્લિયર? લિનિયર એટલે ઓડ અને इंटरसेक्शन એટલે एंड. आई हैव ट्राइड माय बेस्ट. आगे ये मिलते रहेंगे, से बोलते रहेंगे. जस्ट अ मिनट आमान. ओके. a minus b. Okay. How to explain you? 6 minus 4. આ જે છે ને a આ b છે, બરાબર? a માં હોય b માં ના હોય. That is called a minus b. તમે સમજો a minus b એટલે a માં તો હોય છે, b માં ના હોય. તમે મને જરા કહો તો અહીંયા મને ખ્યાલ આવે. It is arising in a but not in b. 1, 3. Arising in A. No, બસ એ બધું જવા દો. સિમ્પલ લેંગ્વેજ. એલિમેન્ટ્સ ઓફ એ લખો ને. એલિમેન્ટ્સ ઇન એ બટ નોટ ઇન બી. માઇનસ એટલે એ માં હોય પણ બી માં ના હોય. બોલો હવે 2 5 2, 5. 1 5 તો છે. 2 5 2 4 भी આપણે ઓર્ડર માં જ આવજો. 1 5 है, 2 4 है, 2 5 નથી. 2 5 3 4, 4 5. 2 5. 4, 5. ચલો બોલો હવે તમને ખ્યાલ આવી ગયો તો બોલો. 4 5 પછી 3, 4. 3 4. બસ. ઓકે જોઈ લેજો બરાબર. હું બી ચેક કરી લઉં. 1 5 2 4 અને 3 5. 3, 4. 3 4 સોરી. બરાબર બોલ્યા ને તમે? મને હજી કે 2 5 4 5 તમે વચ્ચે નાખ્યું ને 4 5 પહેલા 3 4 લેવા વાંધો નહીં, ઓર્ડર નથી હોતો પણ આપણે ગુલાબનું ભૂલો પડ્યો. બરાબર જો આ તો છે, આ બી છે. હવે 2 5 નથી ને એટલે ઓર્ડર થઈ જાય છે, બરાબર. હવે 3 4 वो भी नहीं, એટલે શું આ ખ્યાલ લે કાયમ માટે. 3 5 છે, યસ. 4 5 નથી. ઓડિટ હું અહીંયા લખતો રહ્યો. એલિમેન્ટ્સ ઇન એ બટ નોટ ઇન બી. બીજા વર્ષમાં શું કહેવાય? વાંધો ચાલો મને થોડું લિબરલ મને સેટ કર પછી એક છેલ્લું છે. બોલો. A dash intersect B. ઇન્ટરસેક્ટ હું આ જ લખવા જતો હતો હમણાં. હું આ જ લખવા જતો. શાંતિનું સમજાવો. એન્ડ આવે પછી it is બસ આ ખબર પડવી જોઈએ. it is એટલે opposite, not in A. That is called it is, but in B. 1 તેમાં ના હોય. જેમ બેમાં વાળી ના થાય. હા તમે સમજો. એલિમેન્ટ્સ નોટ ઇન A. A માં નથી, ખાલી B માં જ છે. ઉભા રહો. 1 3 છે એમાં, ના. ખાલી B માં જ છે ને. સમજો તમે તો 1 3 હું કોઈ નહીં છો તમે જો 1 5 છે એમાં ના લેવાય. 2 4 છે, યસ. 3 5 છે, યસ. તો એક જ આવે. એક જ આવે. તમે આ સમજો, આ ઓટોમેટિક થઈ જશે. આને સમજો. એલિમેન્ટ્સ ઇન A but not in B. એલિમેન્ટ્સ ઇન B but not in A. નેક્સ્ટ
can it be said that the events A and B are mutually exclusive? Irresolute. એક્સક્લુઝિવ કીધું, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝિસ્ટિવ. એ યુનિયન બી ઇક્વલ્સ ટુ યુ લખાવું. હું લખેલું અહીંયા કારણ કે વિડીયો ચાલુ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. બે સેકન્ડ ચાલો પાછો મોટો સમજો. એ સવાલ થોડો હમણાં આટલું બધું ના આવે આમાં. અમુક આટલા બધા Sir, nine. 9 number. 9 નંબર. ઓકે, પેલું 5 જે હોય લે જે ચાલો. ઓકે, તો કયો વર્ડ યુઝ કરે પહેલા મારે ક્લિયર કરવો પડે. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. ખાલી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. હા. Irresolute. If A union B equals to U, then આ તો યાદ રાખવાનું મારે તમારે બંને. What is the meaning of mutually exclusive? A and B are આની કન્ડિશન છે. તમને લાગે છે A union B, એટલે A B માં બધા આવી જાય એવું. A union B A માં પણ હોય અથવા B માં પણ હોય. અમુક નથી. 3, 5 છે 1 3 5 છે. just a minute. 1 2 નથી, 1 3 નથી, 1 2 નથી. તો actually શું થવું જોઈએ, બંને હોવા જોઈએ union. કારણ કે ખાલી A union B લખ્યું છે. આવી sure? A and B. Even આખું okay. બોલ event Can it be said that the events A and B are mutually exclusive? Give reason. A and B એટલે A ના કેટલા છે 6 એલિમેન્ટ્સ અને B ના કેટલા છે 4. બરાબર છે. એટલે ટોટલ એના જે એલિમેન્ટ કરીએ 6 + 4 = 10 થાય. અને U ના એલિમેન્ટ પણ કેટલા છે 10 જ છે ને. એલિમેન્ટ્સ ની વાત છે, સેટ ની વાત નથી. આ બી કેટલા છે U જેટલા છે. તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. યુનિયન B આમાં 6 આમાં 4 એટલે આ બંનેનું ટોટલ કેટલું થાય 10. બંનેનું ટોટલ 10 થાય તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહેવાય. સેટ નહીં જોવાના એવું. હા, નંબર ઓફ પોઈન્ટ્સ ચેક કરી લેજો તો અમે સોલ્વ. અને છેલ્લે શું કીધું છે? Give Give reason. reason. હા લખ્યું ને આ રીઝન ને A union B equals to State the number of Nine sample one points point. in the sample space. Not mutually exclusive. એવું લખે છે. S A A intersect B is not equal to 5. એવું લખ્યું છે. પહેલાની વાત છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. આ એવું લખ્યું છે events A and B are not mutually exclusive as A intersect B is not equal to 5. એટલે એને સેટર લીધું ડોન્ટ વરી. A union B કર્યું ને તમે A union B આ રહ્યું ને. અરે યાર આપણે કરેલું જ છે ને. મને 3 4 નથી એમાં. We have already done it yaar. We all forgot it. A union B કેટલા આયા? Just a minute. So simple દેખ્યું ને A union B કેટલા આયા? 7 elements આયા ને. તો is not equals to 10. એટલે A union B is not equals to U. Therefore not mutually exclusive. અને simultaneously બીજામાં શું કીધું છે છેલ્લામાં? State the number of sample points in the sample space of this random experiment. છેલ્લો 10. એ તો આવી ગયું ને. પોઈન્ટ્સ તો 10 આયા ને. તમે ઇન્ટરસેપ્ટ નું શું બોલ્યો તું? એ તો આન્સર Answer. Answer ના બોલે. આન્સર બતાડ. જસ્ટ મિનિટ, મને ક્વેશ્ચન આપો. કયો હતો? સ્ટેટ કેન ઇટ બી સેડ ધેટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. પછી ઓકે અને ગીવ ધ રીઝન. ઓકે હા, એટલે ઇન્ટરસેક્ટ કરો કે ના કરવા જેવું ના થતું હોય તો ઇન્ટરસેક્ટ કરવાની જરૂર જ છે. એમાં શું હોય બીજી કન્ડિશન એવી હું તમને બતાવી દઉં. એક કન્ડિશન આ બરાબર અને બીજી કન્ડિશન એવી છે A intersect B equals to 5. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ અને એક્ઝિસ્ટિવ ની બે કન્ડિશન આપણે શું કર્યું કે આ યુ થતું જ નથી એટલે કરવાની જરૂર નથી. બટ સ્ટીલ ફોર યોર નોલેજ A intersect B equals to 5. 5 એટલે Zero. એમ્પ્ટી સેટ. એક પણ ના હોય. અહીંયા A intersect B મળે છે. આ રહ્યું તો 3 છે. તો ક્યાંથી કહેવાય? પડે છે ખબર? આ એકચ્યુઅલી 0 હોય then we can say
બંને કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થવી જોઈએ. બોથ આર નોટ સેટિસ્ફાઈડ. એટલે ઇક્વલ્સ ટુ 3 નોટ ઇક્વલ્સ ટુ 5. તો લખી દો નોટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. લેવલ થોડું પડશે. એટલે તમારે યાદ શું રાખવાનું અહીંયા, એન્ડ ઇન્ટરસેક્ટ ઓર યુનિયન. ઓર એટલે બંનેમાં હોય, કોમન નહીં લેવાના, કોમન નહીં લેવાના. ધેન આફ્ટર આ તો ઠીક છે, તો રેર કેસમાં પૂછાય. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝિસ્ટિવ એની કન્ડિશન A ઇન્ટરસેક્ટ B ઇક્વલ્સ ટુ 5, A યુનિયન B ઇક્વલ્સ ટુ U હોય તો જ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહેવાય, નહીંતર ના કહેવાય. એકચ્યુઅલી આ બહુ લેટ આવે છે, પણ હવે અત્યારે એને સેમ્પલ સ્પેસમાં મૂક્યું આપણે લઈ this things are together. Let me write it down. So the last one was હજી રહ્યું બરોબર. state the number of sample points in the sample space of this random experiment. Sample and you 10 points. 10 points.